તો નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું પણ ટકરાશે, કેટલાક વિસ્તારોમાં પતરા ઉડી જશે, તેમજ બધું શોભન કરે એવો મોટામાં મોટો વાવાઝોડાનો રાઉન્ડ આવી રહ્યો છે। તો મિત્રો સંભાળજો, અને કેટલાક વિસ્તારોમાં તો 12 મેઘખાંગા થશે। 20 ઇંચ કરતાં પણ વરસાદનો મોટો રાઉન્ડમાં આ સમાહા થઈ જશે, અને સ્વાહા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે। ગર્જનાદ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આ શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો કયા વિસ્તારોમાં કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો 26, 27 ને 28 તારીખ સુધીના સમયગાળા દરમિયાનની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની જોવાની છે, અને અત્યારની લાઈવ અપડેટ પણ આ વિડીયોમાં જોઈશું। કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ, વરસાદી માહોલ, સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોમાં જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આ સિસ્ટમના ભાગરૂપે મિત્રો ભારેથી ભારે વરસાદની અસર જોવા મળશે। કડાકા ભડાકા સાથે મિત્રો 12 મેઘખાંગા થશે। અત્યારે મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમની મિત્રો ધીમે ધીમે આગળ વધશે, અને આવી રીતે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોમાં ઘેરાવો જોવા મળશે, અને સ્વાહા થાય મિત્રો પાણી પાણી પાણી। આ સિઝનનો સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ મિત્રો આ પ્રસરી રહ્યો છે। ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતને કેટલાક વિસ્તારોમાં સારો એવો તડબાતોડ મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો। હાહાકાર મચાવતી મિત્રો અત્યારે આજે 25 તારીખના રોજ મિત્રો બંગાળની ખાડી અરબી સમુદ્રમાં મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતની નજીકના વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમનો મિત્રો પ્રભાવ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો। એ પ્રમાણે મિત્રો આ સિસ્ટમ અત્યારે ભૂક્કા બોલાવી રહી છે। કેવા ભૂક્કા બોલાવી રહી છે। આ સિસ્ટમના ભાગરૂપે મિત્રો રાજ્યમાં મોટામાં મોટો વળાકો વરસાદનો જોવા મળશે, અને ચારે બાજુ મિત્રો પાણી પાણી થઈ જશે। પાણી થતાની સાથે જ તે મિત્રો ખેડૂતોએ ખાસ કાળજી ધ્યાન રાખવી જોઈશે, કારણ કે અત્યારે આ વરસાદના રાઉન્ડમાં મિત્રો બહુ વરસાદી માહોલ જામશે, અને ખેતરોમાં જે લીધેલો પાક હોય, ખળામાં પડ્યો હોય, તો એને એક જગ્યાએ મિત્રો મેકી રાખજો, કારણ કે મેળામાં અને અન્ય જગ્યાએ સંગ્રહ રાખજો, કારણ કે પાણી જોવા મળશે મિત્રો। અત્યારની લાઈવ અપડેટ જોઈએ મિત્રો, આજની અત્યારની લાઈવ અપડેટ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો મહારાષ્ટ્રથી ઉપરથી આવેલા વિસ્તારોમાં તો મિત્રો જડબાતોડ વરસાદની બેટિંગ જોવા મળી રહી છે। વિગતવાર મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો એમાં પણ ખાસ કરીને મિત્રો વલસાડ, સુરત, નંદનપુર, મેઘરમ, જલગામ આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો ખાસ કરીને દહેજ, ભરૂચ, કોસંબા, ડેડિયાપાડા, કપ્પર, સિનોર, તિલકવાડા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ જંબુસરની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ, કરજણની આજુબાજુના વિસ્તારો, સિનોર, ડભોઈ, વડોદરા, બોડેલી આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તો એમાં પણ સારો એવો અમદાવાદ ને મહેમદાબાદ ને આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। મહેમદાબાદ, ડાકોર, નલ સરોવર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજન, બાલાસિનોર, ડાકોર, ગોધરા, લુણાવાડા, બાયડ તેમજ દાહોદ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। મિત્રો લાઈવમાં વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં મિત્રો વરસાદનો મોટો જબર ઘેરાવો જોવા મળી રહ્યો છે। વાત કરી લઈએ મિત્રો વિગતવાર મિત્રો વિસ્તારો સૌરાષ્ટ્રના તો એમાં પણ ખાસ કરીને કોડીનાર, વેરાવળ, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે રાજુલા અને તુલસીશ્યામના ભારે વરસાદ મહુવાની આજુબાજુમાં પણ પડી શકે છે બપોર પછીના સમયગાળા દરમિયાન। ખાસ કરીને મિત્રો તળાજા, ખડસલિયા, પાલીતાણા, સોનગઢ, ભાવનગર આ વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। બપોર પછીના સમયગાળા દરમિયાન ગરમીના પ્રમાણ સાથે ભારે વરસાદ પડી શકે છે। આજે મિત્રો આ 25 તારીખની લાઈવ અપડેટને બતાવી રહ્યા છે। લાઈવ અપડેટ વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારો વિશે તો એમાં પણ કંઈક ને કંઈક સારો એવો વરસાદ પડી શકે। પોરબંદર, ભાનવડ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ આ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો સંપૂર્ણ રીતે કચ્છ જિલ્લામાંથી હવે ચોમાસું વિદાયની આરે હોય તેવા દ્રશ્યો મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે। દ્રશ્યો ખાસ કરીને મિત્રો ધીમે ધીમે મિત્રો હવે આપણે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખના રોજ પણ
રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જામશે. જોકે 27 તારીખના રોજ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. અત્યારે ઓછો જોવા મળી રહ્યો છે, પરંતુ 27 તારીખની અપડેટ તમને બતાવી રહ્યા છે, જ્યાં ઉત્તર ગુજરાતના વરસાદના દ્રશ્યો તમને બતાવીએ તો ખાસ કરીને હિંમતનગર, મહેસાણા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, સલમપુર, બનવાસા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો, પરંતુ આ 27 તારીખના રોજ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે. આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે બિનમાલ, ચિહોરી, ચિરોહી આ બધા છે વિસ્તારો. આબુ રોડ સુધીના થરાદ ને પાલનપુર આ બધા વિસ્તારો છે. આમાં પણ સારો એવો વરસાદ મિત્રો 27 તારીખના રોજ જામી શકે છે. આવતીકાલથી લઈને 2 દિવસ ભારે વરસાદનો તાંડવી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો. ખેડૂત મિત્રો તમારે ખાસ કાળજીપૂર્વક અત્યારથી મિત્રો સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આ ભયંકર ભારે વરસાદનો મિત્રો આ રાઉન્ડ જોવા મળી શકો છે. 27 તારીખના રોજ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ 27 તારીખના રોજ સારો એવો વરસાદ જોવા મળશે. 27 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં મિત્રો 27 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને 27 તારીખના રોજ મિત્રો મહુવા, અલંગ, ભાવનગર તેમજ અમરેલી, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, જસદણ આ બધા વિસ્તારો છે મિત્રો. સૌરાષ્ટ્ર આખું સૌરાષ્ટ્રમાં મિત્રો 27 તારીખ અને 26 તારીખ એટલે કે આવતીકાલથી 2 દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે 27-28માં. આમાં સમગ્ર મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ. જોકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ 27-28માં મધ્યમથી ભારે વરસાદ મિત્રો આવી રીતે ઘેરાવો લઈ લેશે. આ સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ભરૂચ, દહેજ, જંબુસર, કરજણ, સિનોર, ડભોઈ, ડેડિયાપાડા, ઉમરપાડા આ બધા 26-27માં એટલે કે આવતીકાલ ને પરમ દિવસ સારો એવો 2 દિવસ માટે આમાં સક્રિયપણે એકરહ વરસાદ મંડાઈ જશે. વાત કરીએ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન, તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સિસ્ટમ મિત્રો ધીરે ધીરે આગળ વધશે. આવી રીતે મિત્રો ધીરે ધીરે આગળ વધશે અને ધીરે ધીરે આગળ વધીને મિત્રો કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો તાંડવ મચાવી શકે છે. આ દરિયાકાંઠાના વેરાવળને આ બધા વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમનો પ્રભાવ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ આવી રીતે ભારે અસર મિત્રો આનો જોવા મળી શકે છે. આ મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો, આ મોટો સિસ્ટમનો અત્યારે વળાંક ઘેરાવો જોવા મળી રહ્યો છે. જ્યાં વિસ્તારોમાં આ સિસ્ટમ સીજી ત્રાટકશે ત્યાં તો તબાહી મચી જાય એવો વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં 20 ઇંચ જેટલો પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર સિંગના પાક માટે, મગફળીના પાક આપણે જેને કહીએ એમાં જ્યારે અત્યારે પાણીની અછત હતી તો અત્યારે એ ખેડૂતો જેની સિંગને પાણીની અછત હોય એ તમામ ખેડૂતોને મિત્રો આ વરસાદનો પાણીનો ખૂબ સારો એવો ફાયદો થશે અને મબલક પાક મગફળીનો જોવા મળશે. તો મિત્રો આવી રીતે મિત્રો આ સિસ્ટમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન સારી એવી રીતે આગળ વધશે અને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થશે. જોકે કચ્છ જિલ્લામાં વરસાદની આ સિસ્ટમનો કોઈ પ્રભાવ પડવાની નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો કચ્છ જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો ખેડૂત મિત્રો આવી રીતે મિત્રો આ સિસ્ટમ આજે સાંજે આગળ વધશે 7 વાગ્યા પછીના સમયગાળા દરમિયાન. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી, વિડીયોને શેર કરજો.